આજ રોજ સુરત રેલવે ગરનાળામાં વધુ એક ટ્રક ફસાયો હતો। આ ગરનાળાની લેન્થ નીચી છે તેમજ અહીંથી હેવી વાહનો જવા માટે મનાઈ છે, છતાં હેવી ટ્રકો અહીંથી પસાર થતા હોય છે। આ ગરનાળામાં ટ્રક ફસાતા ટ્રાફિક જામ સર્જાયો હતો। ત્યાં લોકો કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયા હતા। ત્યારે અવારનવાર આ ગરનાળામાં ટ્રક ફસવાની ઘટના બનતી જ હોય છે। આ ગરનાળાની આગળ જ ટ્રાફિકનો મોટો પોઈન્ટ છે, છતાં ભર દિવસે આવા હેવી ટ્રકો કઈ રીતે અહીં સુધી પહોંચી જાય છે તે પ્રશ્ન છે। શું ટ્રાફિક પોલીસ નિંદ્રાધીન અવસ્થામાં છે કે હપ્તા નીતિમાં વ્યસ્ત ટ્રાફિક પોલીસ ધ્યાન આપવા તૈયાર નથી? અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી વગાડો। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।